બાલ કપ્પા આવ્યો તો માણસ જોઈને ચક્કરે જ આવી ગયા. ગુડ મોર્નિંગ મિત્ર, કેવું લાગે છે મારું આઉટફિટ? કેમ કે હું જવાનું છું આજે લગ્નમાં. નંબર આવ્યો તો આ પહેરાવી રહ્યું ને આ પહેરાવીને ટપલી કદર કાપી નાખી. બાલ કાપ્યા ડીમાટ જોઈને હું આવી ગયો ઘરે આવ્યો નાયો ને રેડી થઈને નીકળી ગયા લગ્નમાં. તો આજે લગ્નમાં આવેલો હતો દાંડી. લગ્નમાં આવ્યા એટલે અમારો કરી નાખ્યો સ્વાગત. પછી મેં અને મારી બેને રસના પીધી ને એના પછી લખાઈ કર્યો ચાંદલો લખાવીને અમે નીકળી આવ્યા ગામ જવા માટે. તો 2 જણની કોમેન્ટ આવલી હતી કે કયું ગામ છે તમારું ને કયું ગામ. તો હું છું ભાટ ગામનો. જો તમને આ જોઈને કઈ ખબર પડી ના પડી હો તો જુઓ ડે 4. મેં આવ્યો ને જ નીકળ્યું મોહાડું. મેં ને મારા દોસ્તાર આવી ગયા ખાવાનું ખાવા ને ખાવાનુંમાં હતું પૂરી શાક દાળ ભાત ને મઠો. આજે તો હું 2 કુલર ને એક ટેબલ ફેન લઈને આવેલો હતો કેમ કે લાસ્ટ ટાઈમ આવેલો ત્યારે બહુ ગરમી લાગેલી હતી. મેં ને મમ્મી આવી ગયા માછલી લેવા, એ બી 3.5 kg નું. તમે બધા મને કોમેન્ટમાં કહેજો કે આ માછલીનું નામ શું છે, કેમ કે એને મૂકવા સારું લાવવા પડ્યો કોથરો. પછી મેં ને મમ્મી આવી ગયા ઘરે માછલી લઈને. આજે પાછો દેખાઈ ગયો મોર ને સાંજે અમે આવી ગયા કાંઠે ને જોયું ચાલતું હતું શૂટિંગ દુલ્હાનું ને દુલ્હનનું ને આતશબાજી ફૂટી એટલે સમજી જવાનું કે જાન નીકળી આવી. આ છે અમારું ભાટ ગામનું મેઇન સ્પોટ. કેમ કે અહીંયા જાન જોવા આવે આખું ગામ. એ તો છે પણ અહીંયા ગરબા ગાવાની બી બહુ મજા આવે ને આજે તો પબ્લિક કઈ વધારે જ હતું. પછી અમે નીકળી આવ્યા બિલ્લીમારા જવા માટે. કાર મેં લઈ લીધી ને બાઇક પપ્પાએ ચલાવી લીધી. બિલ્લીમારા આવ્યા ને સોમનાથે દેખાઈ જાન. પહેલા અમે ગયા મોટી બેનની ઘેર ભાંજાને મૂકવા. પછી મેં ને મમ્મી નીકળી આવ્યા ઘરે જવા માટે. તો તમે બધાને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ઇન્સ્ટા પર ફોલો ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરીને જાજો. તો મળીએ પાછા કાલે.